ગુડ મોર્નિંગ, જય માતાજી. ધાર્મિક સ્થળમાં વાત કહું ને તો આ એક મુસ્લિમ પરિવારે બેઠેલા સાગરભાઈ ને હારે થોડુંક ભાવનગર એમ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ હું તમને દેખાડીશ મારા ગામના અલગ અલગ ધાર્મિક સ્થળ. જેમ કે અહીંયા પહેલા હતું મારા રામાપીરનું મંદિર, અત્યારે તો બીજી જગ્યાએ છે, પણ અહીં નાની જૂની દેરી છે. જો અહીંયા પેલા અખ્યાણા બખ્યાણા જે કાંઈ હોય નહીં બધું અહીંયા રમાતું આ જગ્યાએ. હવે અમે તમને બધા અલગ અલગ સ્થળ દેખાડીશું, એના વિશે થોડીક માહિતી આપશું. જે અમને બેને યાદ હશે એ જ માહિતી આપશું અમે, કેમ કે અમે એટલા બધા મોટા નથી થઈ જાય કે અમને બહુ જૂનું યાદ હોય. અમને જેટલી ખબર હશે એટલી અમે તમને માહિતી આપશું વ્લોગમાં. સાચી વાત ના રાખીએ, અમને જેટલી માહિતી યાદ હશે એટલી અમે તમને આપશું. તો આપણે જઈશું બીજા સ્થળે, બધા સ્થળ અમે તમને દેખાડીશું. અલગ અલગ અમારા ગામના જેટલા સ્થળ હશે એ બધા દેખાડી દઈશું. આ લોકો અહીંયા બેસી ગયા છે. अरे क्या करें, सबकी आती नहीं, हमें इच्छा आती नहीं. બેસી ગયા છે, એમને જવાનું છે તારા કાંઈ ન કરી, પણ અમારે અરે આવો તમને અલગ અલગ સ્થળની માહિતી આપવાની. ધાર્મિક સ્થળમાં વાત કહું ને તો આ માતની મંદિરની અમારા ગામમાં આમ કહે ને કે મોટા મોટા માનો હાથ હોય આખા ગામ ઉપર, તો આ મંદિર રવિશી માના મંદિરનો એમનું તળાવ આવું છે કાંક મંદિર અમારા રવિશી માનું. બહુ જૂનું મંદિર છે કા, પણ ભવ્ય અહીંયા ડાયરો થાય, અમારા મંદિરનો માતાજીનો માંડવો થાય. બહુ જૂનું મંદિર છે આ. ફોટા હું તમને આમાં નાખી દઈશ, થોડાક જૂના મંદિરના ફોટા મારી પાસે આવી જાય ને તો. અલગ અલગ બધા દેખાડજો સ્થાન અમે તમને મંદિરના પાછળનો વિસ્તાર બધો. હવે આપણે આવી ગયા છીએ મામાદેવના મંદિરે. આ મંદિર પણ ફૂલ એટલે ફૂલ આમ કે જૂનામાં જૂનું મંદિર, મામાદેવનું મંદિર. અમારો બેનો જન્મ નહોતો થયો ને એ પહેલાના બધા મંદિર છે, એ બધા મંદિર અમે તમને દેખાડીશું આજના વ્લોગમાં. હા, તો અત્યારે બધું નવીન કર્યું છે ગ્રુપ વાળાએ, કે પેલા ઓટલો ને એવું કાંઈ ચણેલું નહોતું, આમ હાવ નીચે હતું મંદિર. હાવ જૂનામાં જૂનું મંદિર છે. આમાં દિલીપભાઈની એના બધા મિત્રોએ સેવા કરેલી છે. અમારે દિલીપભાઈ છે, એ બધે આ મંદિરનું બધું ધ્યાન રાખે. એમનું કામકાજ બધું સારું છે. જો ને આ બધું કર્યું છે, હમણાં ચાલુ છે કામકાજ બધું. મેચ ને એવું બધું રમાડે કે ને એમાંથી જે પૈસો આવે કે ને એમાંથી આ બધું મંદિરની કામકાજ કરે. મામાદેવના મંદિરની. જય મામાદેવ. હવે આગળ આપણે મળશું. એક આ શીતલામાનું મંદિર છે, નાનું મોટું. સાતમ આઠમ હોય એટલે બધા અહીંયા દર્શન કરવા આવે શીતલામાના. હા, હનુમાન દાદાનું મંદિર. હા, રામાપીરનું મંદિર નવું બનાવ્યું. જૂનું અહીંયા હતું રામાપીરનું મંદિર, આ નવું બનાવ્યું. જૂનું સ્થાનક અહીંયા હતું.
રામ ભગવાન. બહુચરમાનું મંદિર. હવે આપણા મંદિર આવ્યા છે રવેચીમાના મંદિર. આ નાના રવેચીમાનું મંદિર છે. પહેલું મંદિર દેખાડું મોટા રવેચીમાં, આ નાના રવેચીમાં. આ રવેચીમાની સ્થાપના એક મુસલમાને કરી હતી. આ એક મુસ્લિમ પરિવારે બેઠેલા માતાજી છે રવેચીમાં. બહુ જૂનું મંદિર અને અમારું લોકપ્રિય મંદિર કેમ તો આ અમારા અહીંયા તમે બેઠો આ જગ્યાએ બેઠા હોય બહાર 24 કલાક રાહ જોવે. હા, પહેલા અંદર બધું સાફ સફાઈ અમારે બધું હાલતું હોય. શિયાળો ચોમાસો ઉનાળો હોય તો અહીંયા જ હોય. આ મંદિર તો બધું નવું અત્યારે બધું હતું. આ બધું બાળ મંદિર એવું કાંઈ નહોતું બનાવેલું કાંઈ એમનામ હતું બધું મંદિર કાંઈ નહોતું. હવે આપણે આવી ગયા છીએ શીતળામાના મંદિરે. અમારું મંદિર પેલા મોટું હતું પણ અહીંયા ડમ્ફરવાળાએ ટલ્લો મારી દીધો ને કે મંદિર થોડુંક ખંડિત થઈ ગયું. થોડુંક નહીં આખું મંદિરના તમારા હોય એટલે માણસો અહીંયા બધા હાલીને આવે. આખું ગામ અમારે બધા અહીંયા હાલીને આવે દર્શન કરે માતાજીના. પણ અત્યારે મંદિર થોડુંક ખંડિત કરી નાખ્યો. કામકાજ ચાલુ છે. ઈટું બીટું જો ને આવી ગયું છે. બનાવવાનું છે મંદિર. ડમ્ફરવાળાએ છે ને ટલ્લો મારી દીધો મંદિરને ખંડિત કરીને વયો ગયો. આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે. આ મંદિર તો મારા વ્લોગમાં તમે જોઈ દો છે. પણ આ મંદિરની જે પહેલાંની સ્ટોરી છે ને તમે નહીં કોઈ સાંભળી હોય. આ મંદિરનું આવું કાંઈ એટલે કાંઈ પણ નહોતું. અહીંયા ખાલી એક નાનામાં તો શું કહેવાય આપણે પથ્થરો હતો મંદિરમાં. મૂર્તિ કાંઈ નહોતું. ખાલી એક પથ્થર હતો હનુમાન દાદાનો. એમાંથી બધા એ ભાઈઓએ થઈને કર્યું છે બધું કામકાજ. આ શ્રીરામ ગ્રુપ એમાં તે મેન અમારા ગોપાલભાઈએ બધું કામ ઉપાડ્યું હતું. ખોલો દરવાજો ખોલો. ગોપાલભાઈ બધું કામકાજ ઉપાડ્યું. લાલજીભાઈ છે ઉપાડ્યું કામકાજ. પછી બધું થયું છે. નકર અહીંયા પહેલાં કાંઈ નહોતું. એ પહેલાં એક આપણી ટીમ હતી એમને ઉપાડ્યું હતું. અત્યારે કાંક આવું છે મંદિર. પહેલાં ખાલી એક પથ્થર જ હતો. અહીંયા દિવલ્યું હતું દીવા કરવાનું બસ. બીજું કાંઈ એટલે કાંઈ પણ નહોતું. પછી મૂર્તિ બનાવી આવી રીતનું કર્યું છે મંદિર. જે કામકાજ બધું અંડર પ્રોસેસમાં છે. ચાલુ છે મંદિરનું કામકાજ. મેસું રમાડી મેસુના રાઉન્ડ પાડ્યા. એમાંથી જે પૈસા આવે એમાંથી આ બધું ઊભું કર્યું છે. હરોડું બધું જ થાય છે મંદિરનું કામકાજ. શ્રીરામ ગ્રુપ બધી મહેનત કરી રહ્યો છે બધા ભાઈઓ. આજે બહુ મસ્ત મંદિર કરવાનું છે અમારે. અમારા ધાર્મિક સ્થળ માટેના હતા એ બધા દેખાડી દીધા છે. એટલે હવે આપણે જવાનું છે સાગરભાઈને હારે. થોડુંક ભાવનગર એમના કામ છે તેની હારે જ આવીએ આપણે અને કામ પતાવતા આવીએ. જય માતાજી. સાગરભાઈ એનું કામ પતાવી નાખ્યું છે. કોઈ બેંકનું નામ સાંભળ્યું નહોતું એવી બેંકમાં લઈને આવ્યા છે. તો આ બેંક જલવા અમારા આ બેંક છે. કોઈ જિંદગીમાં નામ નહોતું સાંભળ્યું. ગોતીને થાકી ગયા અને જોવા મળી ગઈ અને હવે જ આવીશું માટે એને એનું કામ પતાવી નાખ્યું છે. આપણે થોડાક મીમ્સ ડાઉનલોડ કર્યા અને એવું બધું કર્યું એડિટિંગનું. પગી ગયા આપણા કામકાજ બધું પતાવી નાખ્યું સાગરભાઈનું. ને સાગરભાઈ જો હવે જાય છે મહાદેવ. હવે આપણે જવું હનુમાન દાદાએ કેમ કે આપણે રોજ જઈએ છીએ એટલે આજે જવું જ પડશે. આ થોડુંક મોડું થઈ ગયું છે. કેટલા વાગ્યા છે કહું? 6 વાગી ગયા છે. આપણે 6 વાગે રોજ જઈએ છીએ હનુમાન દાદાએ. એટલે પાણી પીને હવે ડાયરેક્ટ આપણે જઈશું હનુમાન દાદાએ. અને બાપુજી ગાડી પર બેસી ગયા છે. એને જવાનું છે રવિશીમાં અહીંયા પગે લાગવા. ડાળિયા ખાઈ બાપુજી સિંગ ને ડાળિયા. પાણી પીને આપણે જઈએ હનુમાન દાદાએ. દાદાના સાનિધ્ય આવ્યા છીએ આપણે. રાકેશ અગરબત્તીને એવું કરે છે. શાંતિથી ઘડીક બેઠવી વારો ખાવી શાંતિથી બેઠવી. અગરબત્તીને એવું રાકેશ કરી કાઢે. એમાં ઘડીક હનુમાન ચાલીસા વગાડવી. ધૂપ લઈ લેવી. ઓનલાઈન લઈ લેજો તમે અને હું લઈ લઉં. મેહુલ પરમાર પણ આપણે વહી આવ્યા છે દાદાના દર્શન કરવા. અગરબત્તી ને બધું રૂ ને એવું ખાલી થઈ ગયું છે. બધું લઈને આવ્યા છે. એમનું બધું ગાડી હતી લોડિંગનું કામ કરે છે. લોડિંગનું કામ પૂરું કરીને હવે આવ્યા છે અહીંયા દાદાએ.
મેં એને ફોન કર્યો હતો એટલે એનું કામ પૂરું કરીને આવ્યો છે. કા રાકેશ, બહુ મોટા ભક્ત છે હનુમાન દાદાના ઈ. જય શ્રી રામ. મહેફિલની હરોળું શરૂઆત થાય છે તો આપણે પેલા જગવી નાખ્યું એમે. તો આપણે જગવી નાખી પછી અમારા બધા મહેફિલ ચાલુ કરશે. જો મેહુલ પરમારે આવી ગયા છે. હળુડું બધા માણસો છે ને અહીંયા આવે છે, ધડાધડ માણસો આવશે. હળુડું નિલેશ આવી ગયા છે એટલે હળુડું બધા માણસો અમારા આવશે અને શરૂઆત થશે. પછી અમારી મોજની શરૂ થશે અને તમને મોજ કરાવશું ઓનલાઈન. ક્યાં એની આપણી શરૂઆત થઈ ગઈ છે. આપણી મહેફિલ પાછી ચાલુ થઈ ગઈ છે. બધા આપણી મહેફિલની ફૂલ ઓલી કરી કાઢી છે તૈયારી. તો શરૂઆત આપણે મેહુલ પરમારથી કરી. મેહુલ પરમાર આપો માહિતી. पता नहीं जिंदगी में थोड़ा बकट कर नहीं कुछ अच्छा नहीं चल रहा है। મેહુલ પરમાર. अगर प्यार मिले तो इज्जत करना, अगर प्यार मिले तो इज्जत करना, अगर ना मिले और ना मिले तो बदनाम मत करना। इस देखा देखी की दुनिया में तुम सादगी को पसंद करना, कि इस देखा देखी की दुनिया में तुम सादगी को पसंद करना, जो आपको पसंद ना करे उसे नजरअंदाज करना। यही नहीं, अभी और सुनिए। હાલો રાહુલ, તમારી વારી. तो अर्ज किया है, ઇરશાદ. है नहीं कुछ कहने को, વાહ 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 વાહ. लेकिन दो शब्द कहना चाहता हूँ मैं। बाय बाय टाटा। મારો ચાલુ છે રાકેશ. ચાલો વારો તમારો. तो હવે સાંભળો, चलो भाई, देखो अब मैं क्या करता हूँ। તે પ્રેમ તો મેં પણ કર્યો હતો, થોડોક નહીં પણ ઝાઝો કર્યો હતો. બાય બાય. મજા, પ્રેમ તો મેં પણ કર્યો હતો, થોડોક નહીં પણ ઝાઝો કર્યો હતો. મારા તો હોશ ઉડી ગયા નિકા ત્યારે એ મને એમ કીધું કે મેં તારી હારે ટાઈમ પાસ કર્યો હતો. હવે તમે બધાની શાયરી આવી નવી શાયરી જોઈ હોય ને તો મારા વ્લોગમાં બને રહેજો. રોજ રોજ તમારા મારો વ્લોગ આખો જોવાનો એટલે તમને ફૂલ મોજ આવશે. अर्ज किया है ઈશાદ, ઈશાદ. कि अर्ज किया है अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ઈશાદ. अपना बनाकर फिर कुछ दिनों में बेगाना बना दिया. अपना बनाकर फिर कुछ दिनों में बेगाना बना दिया. भर गया था मन और मजबूरी का बहाना बना दिया. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह से। બધા ભાઈઓની વાર્તાલાપ પૂરી થઈ ગઈ. શાયરીનો માહોલ હતો ઈ પૂરો થઈ ગયો. હવે બધા જાય છે હુવા. તો બધાના મોટા થઈ જશે હુવા અને ઊંઘ આવે છે બધાને. એટલે આપણો આજનો વ્લોગ આપણે પૂરો કરી દેવી. તો તમને મજા આવે ને તો કમેન્ટ તો કરી જ નાખજો. બાકી હું મામા કરવાનું. હા એમ.